સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમના માત્ર ગણતરીના દિવસો બાકી છે. લાખો ભાવિકો અહીં પધારવાના છે. કલેક્ટર દ્વારા સુચારુ વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ શૌચાલયોની સ્થિતિ અત્યંત દયનીય છે. એસટી ડેપોથી રણછોડરાય મંદિર સુધી એક પણ કાર્યરત શૌચાલય નથી. વિશ્વકર્મા મંદિર અને ગાંધીજીના બાવલા પાસે આવેલ શૌચાલય 5 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યું હતું. પુરુષોત્તમ ભુવન શાક માર્કેટનું શૌચાલય પણ તોડી નાખવામાં આવ્યું હતું. ડાકોરના રહીશો અને ભાવિકો હાલાકી અનુભવી રહ્યા છે. તોડી પાડેલા શૌચાલયોની જગ્યાએ લોકો મજબૂર થઈને ખુલ્લામાં જવાની નોબત આવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી નગરપાલિકા અને બીજા બધા અધિકારીઓના સાથે અમે જિલ્લામાં શું આયોજન થવાનું છે ડાકોરમાં એની સમીક્ષા કરી. જુદા જુદા જે જવાબદારીઓ છે એ વહેંચવામાં આવી અને આ વખતે યાત્રિકોને કંઈ પણ તકલીફ નહીં થાય, સુરક્ષિત અને સ્વચ્છ રીતે આ સમગ્ર આયોજન સંપન્ન થાય એના અમે આયોજન કર્યા હતા. ખાસ કરીને સાહેબ, જ્યારે આ ભાવિક ભક્તો આવતા હોય છે તેમને ચપ્પલ અને તેમનો સામાન લેવા માટે હોળીની પૂનમમાં પોલીસ સાથે ઘર્ષણ થતું હોય છે. એ ઘર્ષણ ના થાય એ માટે કેવી વ્યવસ્થા? આનું વ્યવસ્થાનું પણ આયોજન થઈ રહ્યા છે, પણ આપણે ફાગણી પૂનમની જો વાત કરીએ 3 દિવસની અંદર 22 લાખથી 25 લાખનો લોકોનો પ્રવાહ હોય તો અને 22 થી 25 લાખ લોકો સારી રીતે દર્શન કરી શકે, કંઈ ભગદડ નહીં થાય, દોડાદોડ નહીં થાય, એ અમારી ટોપ પ્રાયોરિટી છે. બીજી જે સવલતો છે એ પણ અમે જે ટ્રસ્ટ સાથે અને લોકલ જે નગરપાલિકા સાથે એનું અહીંયા લાખોની સંખ્યામાં ફાગણી એટલે હોળીની પૂનમ પર આવે છે. આશરે 15-20 લાખ પબ્લિક આવતું હોય ત્યારે છેક બસ સ્ટેન્ડથી માંડી કે ગોમતી કે મંદિર સુધી એક પણ શૌચાલયની વ્યવસ્થા નથી. હાલ તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે હતું એ તોડી નાખ્યું. એ પણ એટલી પારાવાર ગંદકીથી ખતબતું. મંદિરથી 10-20 મિનિટના અંતરના એરિયાની અંદર કોઈ પણ શૌચાલય નથી. બહેનો, વૃદ્ધો, વિકલાંગો ક્યાં જાય? આટલું બધી સંખ્યામાં પબ્લિક આવતું હોય ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને એનો જે કંઈ વિભાગ હોય એ મંત્રીએ ધ્યાન આપવું જોઈએ. બાકી આ લોકો તો ફક્ત મત લેવામાં રસ ધરાવે છે કે અમે રામ મંદિર બાજુ, આ બાજુ, તે બાજુ. તો તમે બાજુ બરાબર છે, પણ ભાઈ અહીંયા શું તમે જે લાખોની સંખ્યામાં 4 ધામની યાત્રા પૂર્ણ કર્યા પછી લાખોની સંખ્યામાં ડાકોરમાં અંદર રણછોડરાયને શીશ નમાવી અને લોકો શ્રદ્ધાના આસ્થા સામે અહીંયા શીશ ઝુકાવતા હોય છે. ત્યારે સરકારે આ વિશે ધ્યાન વિનંતી કરવા માગું છું કે ડાકોરની અંદર જે સિનિયર સિટીઝન છે, મા બહેન બેટીઓ આવે છે તેને માટે પ્રાથમિક સુવિધાનો બિલકુલ અભાવ છે. આટલી બધી ગ્રાન્ટો આવે છે, ક્યાં જાય છે એ પણ વિચારવા જેવું છે. નથી પેશાબખાનાની સગવડ, નથી મૂતેડીઓની સગવડ છે, એ પણ બંધ હાલતમાં છે. કેટલાય સમયથી એક વડાબજારની તથા અહીં મંદિર પાસે આવે છે તે પેશાબખાનું એ બી બંધ છે. વત્તા જે સિનિયર સિટીઝનો ગોમતી ઘાટ ઉપર જાય છે ત્યાં બી નરી લીલ આવેલી છે, કોઈ ચોખ્ખાઈ રહેતી નથી. ત્યાં પાણીની બી સગવડ નથી. આથી બધી ટાંકીઓ બનાવેલી છે કે ટાંકીઓમાં પાણી બી આવતું નથી. આ બધા પૈસા જાય છે કે ગ્રાન્ટો ક્યાં જાય છે તેની પણ નિષ્કુળ ભાઈ તપાસ કરવામાં આવ્યું છે. આ મોટા મોટા જે બનાવી દીધી છે ટાંકીઓ એમાં પણ કેટલાય સમયથી પાણી આવતું નથી. તેને કોઈ મેન્ટેનન્સ કરવા એજન્સી ખરી કે નહીં, ને ના હોય તો આ અંગે યોગ્ય પગલાં લઈ લાખો યાત્રાની સગવડ માટે તથા ડાકોરના સિનિયર સિટીઝનો અને બહારથી આવતા સિનિયર સિટીઝનોને ગોમતી ઉપર તથા અન્ય જગ્યાએ બોકડા મૂકીને વ્યવસ્થા કરો. પહેલાં યાત્રા વિકાસ બોર્ડે જે બોકડા મૂકેલા હતા તે બી અમુક અનિષ્ટ તત્વો ઉઠાઈ ગયા છે. જેનો દુરુપયોગ 2-4 બોકડા પડ્યા છે, તેના પણ અસામાજિક તત્વોએ કબજો કર્યા છે. તે પણ વાપસ લઈને તેને યોગ્ય જગ્યાએ મૂકે તેવી અમારે કલેક્ટર સાહેબ તથા પ્રશાસનને નમ્ર વિનંતી. યાદવ સાહેબનું બહુ ઊંચું નામ બને છે તો તે પણ અમારા જેવા સિનિયર સિટીઝનોના મિટિંગમાં ઇન્વોલ્વ કરે ને અમારા પ્રશ્નો સોલ્વ કરે. એમને 2 હાથ જોડે હું ડાકોરમાં જે દર વખતે આપણે યાત્રાળુ આવે છે અને જે દર વખતે આપણે આયોજન કરીએ છીએ એ મુજબ આપણા પીએનયુ ટોયલેટ અને આપણા મોબાઈલ ટોયલેટ એ જે એના નિયમ પ્રમાણે દર વખતે જે લોકેશન નક્કી થયા હોય છે એ મુજબ આ વખતે પણ એનું આયોજન થઈ ગયેલું છે. અને તમામ વિસ્તાર વધારે પડતા યાત્રાળુઓ આપણે ગાયોના વાડા બાજુથી આવતા હોય છે, એટલે એ બાજુ આપણે વધારે આયોજન કર્યું છે અને એ મુજબ ઓલરેડી આયોજન થઈ ગયું છે. લગભગ 3 શૌચાલયોને તોડી પાડવામાં આવેલા છે, જે મેઇન મંદિરના દરવાજા અને બસ સ્ટેશન એરિયા સુધીના છે. તે હજુ સુધી કાર્યરત થયા નથી. એ બાબતે શું કહેશો? જે રિનોવેશનમાં હતા એ જે જર્જરિત થયેલા હતા એટલે એને વર્ક ઓર્ડર આપીને કામગીરી એની ચાલુમાં છે. એમાં એક શૌચાલય પૂર્ણ થવાની નજીકમાં છે, જ્યારે એક શૌચાલયમાં
અત્યારે આ સમયમાં અત્યારે હાલ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, એનો સમય લાગશે. એટલે હોળી પૂનમમાં એ શૌચાલય કામ નહીં, એની અમે વૈકલ્પિક વ્યવસ્થા અન્ય કરી દઈશું એ જગ્યાએ. ખાસ કરીને જે શૌચાલયો બનાવેલા છે તે અંતરિયાળ વિસ્તારમાં છે અને બંધ હાલતમાં છે. નકરી ગંદકી અને દારૂની પોટલીઓ પણ એની અંદર દેખવા મળી રહી છે. એ બાબતે શું કહેશો? કયો અંતરિયાળ વિસ્તાર? ઘણા બધા અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં ઘણા બધા છે. પુનિત આશ્રમ બાજુનો છે, એક માધવબાગ સાઈડનો છે. આવા ઘણા બધા અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં શૌચાલયો છે. ત્યાં જે બંધ હાલતમાં ગંદકીથી સભર છે અને દારૂની પોટલીઓ. શું કહેશો? આ બાબતે આપને મિસગાઈડ થયા છો. ઓલરેડી જે બંધ છે શૌચાલયો, નોન યુઝ છે આપણા નગરપાલિકા, એ શૌચાલયો આપણે અત્યારે વાપરતા નથી, કારણ કે બધે 100% શૌચાલય બધે થઈ. હોળીની પૂનમ આવી રહી છે અને શૌચાલયોની ડાકોર નગરપાલિકા દ્વારા કેવી વ્યવસ્થા છે? શું કહેશો? કાંઈ નહીં, મંદિરે બસ સ્ટેન્ડથી મંદિર લગીને કોઈ વહીવટ નથી એમાં. એટલે પછી મૂતેની વાર ને ટોયલેટ નથી, તો લેડીઝ સ્ટાફને જવું હોય અઘરું પડે છે ને. એટલે બનાવવાની પ્રશાસનની જરૂર છે અને જગ્યાઓ છે પણ જગ્યાનો કોઈ ઉપયોગ કરતા નથી. અહીંયા આગળ પાછળ આપણે એક મૂતેડી હતી, એ અત્યારે નગરપાલિકા દ્વારા તોડી નાખવામાં આવેલી છે, એટલે એક નવી બનાવવાની જરૂર છે. બસ સ્ટેશનથી શરૂ કરી અને મંદિર સુધી કેટલી શૌચાલયો છે? અત્યારે એકેય છે નહીં, કોઈ વ્યવસ્થા એવી છે નહીં શૌચાલયની. ભાવિક ભક્તો માટે શું કહેશો? જરૂરી બસ એક જરૂરી છે શૌચાલયની આ એરિયામાં. બસ સ્ટેશનથી મંદિર સુધી એક પણ શૌચાલય છે નહીં. એ પ્રશાસનને જાગૃત થવા માટે જરૂરી છે. વૃદ્ધો, મહિલા, બાળકો અને પેશાબ કરવો હોય તો બહુ તકલીફ પડે છે. મારી પાછળ એક મૂતરડી હતી, એ પ્રશાસન દ્વારા તોડી નાખવામાં આવી છે. હવે નવું નિર્માણ માટે કોઈ કાર્યવાહી થઈ નથી. મંદિર બસ સ્ટેશનથી કે મંદિર તરફ લગી કોઈ ઉતેડી છે નહીં. કેટલા સમયથી નથી? ઘણા જ વર્ષોથી. તો શું તમે શું કહેવા માંગો છો? બીજું વધારે બનાવવી જોઈએ અહીંયા આગળ આટલા એરિયામાં. જગ્યા છે નગરપાલિકાની પોતાની. મહિલાઓ અને વૃદ્ધો માટે તમે શું કહેશો એ બાબતે? એ બાબત જરૂરી છે પેશાબ ખાનુંને.